હોલિકા દહનમાં શ્રીફળને હોમવામાં આવે છે. ખબર છે શા માટે? ભારત દેશમાં એક સમયે બલિ પ્રથાનો રિવાજ હતો. ત્યારે પુત્ર મોહમાં આવીને રાજાઓ અમુક વાર બલિ ચઢાવવાની ના પાડી દેતા. આના ઉપાય તરીકે ઋષિ વિશ્વામિત્રએ માનવ માથાના બદલે નાળિયેરનો ઉપયોગ કરવાનો વિચાર્યો. અને ત્યારથી ધીમે ધીમે બલિ પ્રથા ઓછી થઈ અને ભગવાનને ખુશ કરવા માટે બલિના બદલે નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો, જે એક મનુષ્યના માથાને પ્રેઝન્ટ કરે છે. તો આ વર્ષે હોલિકા દહનમાં આપણી અંદર રહેલા ઈગો અને અહંકાર, જે નાળિયેરના હાર્ડ પાર્ટને દર્શાવે છે, પ્રેઝન્ટ કરે છે, અને જે નાળિયેરની અંદર સોફ્ટ વ્હાઈટ જે છે, જે આપણી અંદર રહેલી અચ્છાઈઓ દર્શાવે છે. તો આ વર્ષે ગોળ અને શ્રીફળની સાથે સાથે આપણી અંદર રહેલા ઈગો અને અહંકારને પણ હોળીમાં દહન કરીએ. હેપી હોલી.